ભગવાને એક મુઠ્ઠી પૌવા આરોગ્ય જેવો વૈભવ પોતાનો હતો ને એવો વૈભવ સુદામદેવને આપી દીધો. બીજી મુઠ્ઠી પૌવા આરોગ્ય ભગવાનનું પોતાનું નિજ ભાગ્ય જેવું હતું ને સુદામાને આપી દીધું. ત્રીજી મુઠ્ઠી પૌવા આરોગ્ય જેવો મહિમા દ્વારિકાધીશનો હતો, ત્રણેય ભુવનની અંદર સુદામાનો આવો મહિમા થઈ જાય ને એવો મહિમાનું દાન કરી દીધું. અને રૂકમિણીજીએ એટલા માથે હાથ પકડ્યો છે આજે કે હવે અંદર પેટમાં ફાળ પડી ગઈ કે જો ચોથી મુઠ્ઠી પૌવા આ આરોગી ગયો ને તો અમને 16,108 રાણીઓને ન્યા મોકલી દે આઈ દ્વારિકાથી સુદામાપુરી કે હવે ન્યા જઈને રહ્યો, મારે તમને મળવું હશે ને તઈ હું ન્યા આવાય. આ સુદામાની સેવા કરો તમે, આવો પવિત્ર બ્રાહ્મણ છે. પરિવારજનોને ત્યાં ભગવાન ન મોકલી દે અને પરિણામે આજ રોક્યા છે કે નહીં 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 પ્રભુ, તમે એકલા આરોગી જાઓ. એક તો આ બ્રાહ્મણના ઘરનું હતું એટલે પ્રસાદ છે. બીજું કે બ્રહ્મ રૂપે રહેલા કૃષ્ણએ આરોગ્યું એટલે મહાપ્રસાદ બન્યો. રૂકમિણી કે આ પ્રસાદે છે બ્રાહ્મણના ઘરનો છે એટલે, અને તમે બ્રહ્મ રૂપે આરોગ્યા એટલે મહાપ્રસાદ બન્યો. તમે એવું નથી ઈચ્છતા કે 16,108 રાણીને એના 10 દીકરાઓને આ બધું મળે? પણ તો કે આમાં આ એક મુઠ્ઠીમાં ક્યાંથી તમારો બધાને વારો આવશે? હવે એક મુઠ્ઠીમાં તો કેટલા પૌવાના દાણા હોય, એક એક દાણો લે તોય ન થાય. 16,108 રાણીને 10 દીકરાઓ. તો કે હવે કરવું હું? ભગવાન કે કાંઈ વાંધો નહીં, એક કામ કરો, 5 મણ પૌવા લઈ આવો, જાઓ ગામમાંથી. 5 મણ પૌવા આવ્યા અને એમાં ભગવાને પોતાના હાથથી એક મુઠ્ઠી પૌવા પધરાઈ દીધા. કીધું કે હવે આ મહાપ્રસાદ થઈ ગયો બધો. અને કીધું કે ન કેવલ મારા પરિવારજનોને પણ આ યાદવોને આખા આનર્ત પ્રદેશના જેટલા જીવો છે ને બધાને એક એક દાણો આપી દો. જો એ જમી જાય અને હજી એની બુદ્ધિ જો સુધરી જાય ને તો આગળ જે વિનાશ થવાનો છે એ કદાચ અટકી જાય. પણ હોની કો કોણ ટાલ सकता है? જો લિખા કિરતાર ને જો નીતિ ને નિયત કિયા હે એને ટાળી ન શકે. પણ આ સુદામાના તાંદુલનો એક દાણો જો પણ પેટની અંદર જાય તો ભગવાનને ઊંડે ઊંડે આશા હતી કે મારા પરિવારજનો ઋષિઓના શાપથી બચી જાય. બે મિત્રનું દિવ્ય મિલન થયું છે અને પછી સુદામદેવને તો આ બહુ ગમી ગયું. દ્વારકાધીશની હારે તો કોને ન ગમે કયો લ્યો? પણ ભગવાને વિચાર કર્યો કે આની પત્ની સુશીલા અને એના બાળકો આજ એકલા છે અને રાહ જોઈ રહ્યા છે આજ સુદામાની. અને કીધું કે મિત્ર હવે તું જા, હું તને મળવા આવીશ ફરી ક્યારેક, સંયોગ બનશે, યોગ બનશે ત્યારે. અને ત્યારે ભગવાનની પ્રદક્ષિણા કરી અને કહે છે કે આવજે, આ વખતે એકલો નહીં આવતો, હવે આવને સપરિવાર બધાને લઈને આવજે. કહ્યું કાંઈ વાંધો નહીં ભગવાન. સુદામદેવ હાલતા થયા અને થોડેક દૂર ગયા ને ત્યાં રૂકમિણી આદિ રાણીઓએ કીધું કે આટલા બધા તમે આને હાચવી આવ્યા, તમારા વસ્ત્રને આભૂષણાને પહેરવા માટે આપી દીધા, પણ આ સુદામા જાશે, હાલીન ક્યારે પહોંચશે? આટલા બધા સોનાના રથ છે, ઘોડાઓ છે, કામ કરો ને એકાદ રથમાં બેસાડી દો ને એને. ત્યારે જગતનો ઈશ્વર એમ કહે છે કે ભૂભાર અને ભૂપ રાગ હરવા માટે હું આવ્યો છું અને હું એવું ઈચ્છું છું કે રથમાં ન જાય મારો સુદામા, પણ આ પવિત્ર બ્રાહ્મણના પગલા મારી દ્વારિકાની ભૂમિની અંદર પડે ને એટલે પગે ચાલતા ચાલતા મારે આને મોકલવો જ. કારણ કે આગળ જતા આ ભૂમિ છે ને રક્તરંજિત બનવાની છે. પૃથ્વી એ વેદનાને સહન નથી કરી હગવાની અને એ પૃથ્વીને શાંતિ મળે, પૃથ્વીને શીતળતા મળે. મારા સુદામા જેવો કોઈ સખા હોય એના પગ જ્યારે આ ભૂમિના ઉપર પડે ને તો આ ભૂમિ ધન્ય બની જાય અને પરિણામે તમે એને ચાલીને જવા દો. વિદાય આપી છે. 10મ સ્કંદને ત્યાં પૂર્ણ કરે છે. 11મો સ્કંદ એનો મંગલમય પ્રારંભ થયો. યદુવંશીઓને ઋષિઓના શાપની કથા બતાવવામાં આવી. નારદ અને વસુદેવજીનો મંગલમય સંવાદ આવ્યો છે. ભગવાન જ્યારે સુદામ ગમનની લીલા કરવા માટે તૈયાર થયા છે એ સમયે ઉદ્ધવજી છે ભગવાનના શરણે આવે છે. કહે છે પ્રભુ આપ સ્વધામ ગમનની લીલા કરવાના છો, મને ખબર પડી ગઈ છે, પણ હે દ્વારિકાધીશ તમારા ચરણે એક વિનંતી છે. 11 વર્ષ ને 52 દિવસે તમે મથુરામાં આવ્યા ત્યારથી હું તમારી સાથે છું. અત્યારે આપના 125 વર્ષ થયા.
આટલો સમય મને તમારા અંતરંગ સખાના રૂપે સાથે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પ્રભુ, તમે સમજી શકો કે તમારી સાથે એવો સંબંધ મારો જોડાઈ ગયો છે કે તમારા ગયા વિના પછી હું ન રહી શકું એકલો. તમારો વિયોગનો તાપ સહન કરવાનું સામર્થ્ય આપના અંતરંગ સખા ઉદ્ધવની અંદર નથી. માટે હે દ્વારકાધીશ, એટલી વિનંતી છે કે પ્રભુ, તમારે સુધામ ગમન લીલા કરવી છે, કાંઈ વાંધો નહીં, પણ તમે મને સાથે લઈ જાઓ. તમારે વિના હું નહીં રહી શકું આ પૃથ્વી ઉપર. ત્યારે ભગવાન કહે છે કે ઉદ્ધવ, તારા જેવા ભગવદી ભક્તજનો મારા નિજ ધામની અંદર આવે એ મને ગમે, પણ સંસારનો એક નિયમ છે કે જીવના જ્યારે કર્મનો ઉદય થાય, પ્રારબ્ધ બને એટલે જીવ આ પૃથ્વી ઉપર માની કુખેથી આવે છે. ભોગાત મુક્તિ કર્મ આપણે જેટલા ભોગવવાના હોય એટલા આપણે ભોગવી લઈએ. ઋણાનુબંધ જ્યારે પરિપૂર્ણ થાય તો શું થાય? પુત્ર, પરિવાર, પૈસો, વૈભવ આ બધું અહીં જ પડ્યું રહે છે. અને ઉદ્ધવ, પરલોકની યાત્રા એ જીવને એકલા કરવી પડે, આવો મેં નીતિ સંસારનો નિયમ બનાવેલો છે. આ નિયમને જો હું આજે તોડું તો કાલ જગત એમ વાત કરે એનો અંતરંગ સખા ઉદ્ધવ હતો એટલે એમને ભેગા લઈ ગયા. વિષમતાના દર્શન થાય. મારું એક લક્ષણ છે, મારા માટે સમત્વ યોગ ઉચ્યતે, મારા માટે તો મારા બનાવેલા તમામ બાળકો સમાન છે. અને પરિણામે આ પૃથ્વી ઉપર બધા જ એકલા આવે છે. ઋણાનુબંધ પૂરા થાય, કર્મ ભોગવાઈ જાય એટલે એકલા જ જવાનું છે. ઉધા કેવી તાસીર છે આ જગતની બોલ્યા દ્વારકા. એકલા જ આવ્યા સાથી વિના સંગી વિના એકલા જ આવ્યા મનવા એકલા સાથી વિના સંગી વિના આ દુનિયા એટલે બીજું કાંઈ નહીં, ભગવાને બનાવેલો રંગમંચ. આ દુનિયા એટલે શું છે? પ્લેટફોર્મ છે, રંગમંચ છે કે જેના ઉપર હું તમે જગતના તમામે તમામ જીવો એક કિરદાર એટલે કે રોલ લઈને આવેલા છે. કોઈ શિક્ષક બનીને આવે છે, કોઈ વિદ્યાર્થી બનીને આવે છે, કોઈ ગુરુ બનીને આવે છે, કોઈ રાજા બનીને આવે છે, કોઈ પ્રજા બનીને આવે છે, કોઈ કાંઈ બનીને આવે છે, કોઈ માતા, પિતા, ભાઈ, બંધુ, સખા, પતિ, પત્ની, સંતાન, પુત્રો. આ જગતરૂપી રંગમંચ ઉપર આપણા જે પ્રકારે કર્મ છે અને કર્મના કારણે જે પ્રારબ્ધનો ઉદય થયો છે એ પ્રારબ્ધને ભોગવવા માટે જીવ આ પૃથ્વી ઉપર નિશ્ચિત મા બાપને ત્યાં, નિશ્ચિત જગ્યા ઉપર, નિશ્ચિત આયુષ્યની અવધિમાં આવે છે. અને જેમ જેમ ઋણાનુબંધ પૂરા થાય, કર્મ ભોગવાતા જાય, એવી રીતે એ જીવ અનંતની યાત્રા તરફ જતો જાય. આ રંગમંચ ઉપર જ્યારે આપણે આવીએ છીએ ને એટલે શું થાય? આ બાજુથી આપણો પ્રવેશ છે, આપણે આવ્યા. જેનું જેટલું આયુષ્ય છે એટલું ભોગવી લીધું અને આપણો રોલ પૂરો થઈ ગયો. એટલે પેલા નાટકની અંદર, પિક્ચરમાં કેમ છે, કલાકાર હોય એનો રોલ પૂરો થઈ જાય એટલે આવે ખરા, રોલ ભજવી અને અહીંથી જતો રહે. એમ રોલ લઈને આવેલો છે દરેક જીવાત્મા. અને ન કેવલ આપણું ભારતીય સંસ્કૃતિનું આ વાંગમય, પણ અંગ્રેજી સાહિત્યની અંદર પણ આ જે જગતની ફિલોસોફી છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. ભારતની સંસ્કૃતિના ઋષિઓએ વાવેલા શાસ્ત્રની અંદર આ બીજ રંગમંચના, જગતના, કિરદારના, આ દેશના સીમાડા ઓળંગી અને ક્યાં ક્યાં સુધી પહોંચ્યા છે કોઈના માધ્યમથી. અને પરિણામે
આપણા શાસ્ત્રની અંદર જે વાત છે, અન્ય શાસ્ત્રની અંદર, સાહિત્યની અંદર પણ આ વાત ગાવામાં આવે છે. કેવલ ભારતનો ઋષિ જ નથી કહેતો, અંગ્રેજી સાહિત્યની અંદર ચોસર નામના એક કવિ થયા અને એ લખે છે એના એક નાટકની અંદર ચોસર કે ઓલ ધ વર્લ્ડ ઇઝ a સ્ટેજ એન્ડ ઓલ વી mere puppets in the hands of circumstances. ચોસર શું લખે છે કે આ દુનિયા છે, ઓલ ધ વર્લ્ડ ઇઝ a સ્ટેજ, એક સ્ટેજ છે, રંગમંચ છે, અને આપણે બધા તો કે mere puppets, puppets નો અર્થ થાય કઠપૂતળીઓ. we are mere puppets. કેવી કઠપૂતળીઓ? તો કે ઇન ધ હેન્ડ્સ ઓફ સર્કમસ્ટાન્સીસ, કોઈ ઈશ્વરના હાથની કઠપૂતળીઓ છીએ. હું આયા બોલતો હોઉં, મને એમ થાય કે હું બોલું છું, પણ પડદાની પાછળ મારી કઠપૂતળીને બોલાવવા વાળો કોક કિરદાર બીજો હોય છે. ઓલ ધ વર્લ્ડ ઇઝ a સ્ટેજ, વી mere puppets in the hands of circumstances. અને આ જે સમજી ગયા એણે આ દુનિયાની અંદર કઈ રીતે જીવન જીવ્યું, તો કે નિમિત્ત માત્રમ ભવ સભ્ય સાચીન, હું તો નિમિત્ત માત્ર છું. અને આ ન સમજાણું એ કેમ જીવે છે? તો નરસિંહ મહેતા લખે છે કે હું કરું એ જ અજ્ઞાન, સકટનો ભાર શ્વાન જેમ તાણે. ગાડાની નીચે કૂતરું હાલ્યું જતું હોય ને તો એને એમ થાય કે આ ગાડાનો ભાર મેં ઉપાડ્યો છે, પણ એને ખબર નથી કે ગાડાનો ભાર ઉપાડવા વાળું બીજું કોક છે. જીવ જ્યારે ભાગવતના શરણે આવે છે ત્યારે નીતિને જાણી લે છે કે રોલ ભજવવા માટે આવ્યા છીએ, કાંઈક એવો રોલ ભજવી દેવો કે સિંહ મોઈને ભગવાન ભૂતનાથને એમ થાય કે આને વારે વારે રોલ આપીએ. હે, એક પિક્ચર બને, નાટક બને, એમાં હારો રોલ ભજવે ને એટલે તરત જ બીજી 5 પિક્ચર બનતી હોય ને એની ઓફર આવે ને કે તમને તો ભાઈ આમાં એવોર્ડ મળ્યો, તમે તો સારો રોલ ભજવી દીધો. તો બીજી આ 5 પિક્ચર નાટકમાં તમે રોલ ભજવો અને હારો રોલ ન ભજવે તો એ પોતે આવીને ડાયરેક્ટરને એમ કે મફતમાં મારે કામ કરવું, તો કે ના, હવે તમે એકવાર કામ કર્યું ને એમાં બધું આવી ગયું, હવે રહેવા દો. પણ મફતમાં? તો કે નહીં, મફતમાંય ન ખપે, તું તો નહીં જ. આવું ન થાય. મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી કે એની સામે ઊભું રહેવું પડે ને પાછું ક્યાંક એકવાર ન કહેવું પડે કે વળી એકવાર તું મને ચાન્સ આપ સિંહ મોય. પણ જો રોલ બરાબર નહીં ભજવો હોય તો એને ઉત્સાહ નહીં થાય, એને નહીં મજા આવે. પણ એવો કંઈક રોલ ભજવીએ કે એને એમ થાય કે ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે, અને મારે વારે વારે મનુષ્ય જન્મ આપવો છે, અને મારે વારે વારે આવા સત્કર્મની અંદર નિમિત્ત બનાવવો છે. આજે યજમાન પરિવાર નિમિત્ત બનાવ્યો, એમણે રોલ ભજવેલો છે. આયોજકોએ આટલો શ્રમ લઈ અને જે કાંઈ આ કર્યું, દિવસ ને રાત આટલા મહિનાઓથી જાગીને એણે રોલ ભજવો જ, પણ રોલ એવો ભજવો કે ભગવતી સિંહ મોઈને એમ થાય કે ક્યાંક ધર્મનું અનુષ્ઠાન થતું હોય ને તો આ યજમાનોને પકડીને લઈ આવાય, આ આયોજકોને પકડીને લઈ આવાય. હવે આ કથાકારને પકડીને લઈ આવાય કે કેમ, એ હવે તમારે નક્કી કરવાનું. આગળ મારે તો મારું નો જ કહેવાય, નતર ઘરના ભુવાન ઘરના ડાકલા, અમારું ન કહેવાય. તમે હારા યજમાન પદે કર્યું પાણ પરિવાર, તમારું કહેવાય, અમારી તમને નથી ખબર. હું તો સીધી એક કથા અમરેલી 26 થી 1 તારીખ ગાય સુધીને આવ્યો, આયા સવારે 11 વાગે પૂરી કરીને 2 વાગે બેઠો. અહીંથી ઉતરશો ને વળી પાછા આગળ હવે મુંબઈ અને હરિદ્વારની અંદર બેહવું છે પાછું. એટલે આપણે તો આપણા રોલથી ભગવાન અને ભગવતી પ્રસન્ન થઈ જાય કે આને મેં કઠપૂતળી બનાવી અને આને મેં હલાવીને એમાં મને આનંદ આવ્યો કે ના યોગ્ય પાત્રની પસંદગી થઈ. કહે છે કે ઉધા હું મારો રોલ ભજવું છું ભગવાન તરીકે, તુંય તારો રોલ ભજવી લે તો ભક્ત તરીકે તારું જીવન સફળ બની જાય.